નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. ઓળખ્યો મને? લે ના ઓળખ્યો? આ તો બરાબર જ છે. તમે મને ક્યાંથી ઓળખો હે ભાઈ? હું નથી ઓસામા કે નથી ઓબામા, નથી અંબાણી કે નથી કલમાડી, એટલે મારા ફોટા તો કોઈ દી છાપામાં છપાય જ ન હોય. કાંઈ વાંધો નહીં સાહેબ, હું જાતે પોતે તમને મારી ઓળખાણ આપી દઉં. આઈ એમ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર. આપણા ગામમાં આપણો ભારે વટો, બધા આપણને ઓળખે. કોઈને પૂછો ને ગિરીશ નો ઓળખો એટલે તરત કે ઓહો હો ગિરીશ, અમારા ગામની બહુ મોટી નોટ. એક નોટ વાળા બાપુને બધા ઓળખે ને બીજી નોટ એટલે આપણે ગુજ્જુભાઈ ગિરીશ કુમાર. તમને પરચો થશે ને મારો એટલે તમે મને ઓળખી જશો ભાઈ. આમાં એવું છે ને, જેને પડી હોય એને જ યાદ રહી જાય. તમે એકવાર મારા પનારે પડી ગયા ને, બાપ જન્મારે મને ભૂલી નહીં શકો એની ગેરંટી આપણી. મારા દાદાનું નામ હરીશ ને મારા બાપાનું નામ શિરીષ. સાસરિયામાં બધા મારા બાપાને સિરિયસ લાલ કહેતા. શું છે બચાડા, મારો જન્મ થયો ને ત્યાર પછી બહુ સિરિયસ થઈ ગયેલા. એ પહેલા સિરિયસ નહોતા એટલે જ મારો જન્મ થયો. પણ તમને કહી દઉં, હા, હું નાનપણથી આવડો હતો ને ત્યારથી સ્માર્ટ નહીં, એમ સમજો ને, ઓવર સ્માર્ટ. બધું મારી જાતે જ કરી લઉં. બા બાપુજીને કોઈ તકલીફ નહીં. અડધી રાત્રે સૂસું લાગે ને ચૂપચાપ મારી મેળે ઊભો થાવ, બાથરૂમનો દરવાજો ખોલીને કામ પતાવ. ને અમારું બાથરૂમ ભારે જાદુઈ, હો, ગજબનું. આમ દરવાજો ખોલે ને લાઇટ થાય ઓટોમેટિક. પણ બીજે દિવસે સવારે કોણ જાણે શું થયું, બાપાએ ઊંઘમાંથી મારો કાન ઝાલીને એક લપડાક ઠોકી. મેં કહ્યું શું થયું? મને કે હરામ ખોર, તે રેફ્રિજરેટર બગાડ્યું. મારા બાપુજી હવે ડાકોરનું ડીંડવાનું શરૂ કર્યું છે. અમારી સોસાયટીની બહેનોને અને ડોસાઓને ભેગા કરીને ચાલતા ડાકોર જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તમે નહીં માનો, ઘરે ઘરે જઈને ડોસીઓને પરાણે આગ્રહ કરે છે અને ડાકોર જવાનો સંઘ ઊભો કરી રહ્યા છે. અરે ગુજરી જાય એવા ડોસલાઓને પણ સાથે લઈ જવાના છે. મને તો પાકે પાયે ખાતરી છે કે પાછા આવશે ને ત્યારે મોટા ભાગના ઠાઠડી પર પાછા આવશે. રામ બોલો ભાઈ રામ. એ નપાવટ, બધી વાત સાંભળ્યો તારી. તારી ઈચ્છા છે ને કે અમે બધા ઉકલી જઈએ એટલે તને શાંતિ, કેમ? અરે તમારા લક્ષણો જોતા તો તમારા બધા કરતા પહેલા હું ઉકલી જઈશ બાપુજી. કેમ ભાઈ, અમે એ વાતે કયા ગોરખ ધંધા કર્યા છે? અરે ગોરખ ધંધા જ છે, આ જાત્રા નથી. આ બિચારા કમળાબા દમના દર્દી છે, પણ તમને એ ગમે છે એટલે તમે પરાણે ને ચાલતા ડાકોર સુધી લઈ જવાના છો. અરે એની બિચારીની દીકરી અહીંયા આવીને કકળાટ કરતી હતી. મને કમળા નથી ગમતી, અરે મને એનો કંઠ ગમે છે. એ જ્યારે ઠાકોરજીની આરતી ગાય છે ને, આહા, ભલભલા એના પ્રેમમાં પડી જાય છે. શું? એટલે એના કંઠના પ્રેમમાં પડી જાય છે. ત્યાં તમે મોડે સુધી એમની પાસે આરતીઓ ગવડાવીને એમાં જ બિચારાને દમનો રોગ લાગુ પડ્યો છે. નપાવટ, બાપની આબરૂના જાહેર પ્રદર્શન ભરવા બેઠો જ તું? અરે પ્રદર્શન તો તમે તમારી જાતના ભરો છો. આ 20 બૈરાઓની વચ્ચે ગળામાં હાર નાખીને તમે ઉભા છો ત્યારે કેવા લાગો છો? તાબોટા પાડતા ખબર પડે તમને? અરે સંત જેવો લાગુ છું, બીજું શું? અરે સેના કપાળ સંત જેવા, સતી જેવા લાગો છો, સતી. આ બેનો તમને લઈને નદીમાં ડૂબાડવા જતી હોય ને એવું લાગે છે. હવે તમે અમને પધરાવશો નહીં તો બીજું શું કરશો? હે, અરે તારા કરતા તો છે ને પેલો કરશનનો કાંતિ સારો. દર વર્ષે એના બાપાને જાત્રા કરવા મોકલે. હા, તે શું કામ? એના ઘરમાં શાંતિ રહે ને એટલે આ કરશન કાકાના કકળાટથી એને મોકલે છે. ભલે 2-5 હજાર ઓછા થાય.